ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણે એકબીજા સાથે આટલી સહેલાઈથી વાત કેવી રીતે કરી શકીએ છીએ? પહેલાના જમાનામાં ઢોલ વગાડીને સંદેશા મોકલતા, અને આજે તો બસ સ્માર્ટફોન પર એક ટચ અને વાત થઈ ગઈ. સંચારની આખી દુનિયા કેટલી બધી બદલાઈ ગઈ છે, નહીં? ચાલો આજે આપણે આ અદ્ભુત સફર અને એની સાથે જોડાયેલી જાહેરાતની શક્તિશાળી દુનિયાને નજીકથી સમજીએ. જો માણસ છે ને, એ ક્યારેક એકલો રહી જ ના શકે. આપણે બધાને કોઈને કોઈની જરૂર પડે જ છે, ખરું ને? કંઈક સારા સમાચાર મળે તો તરત જ ફોન ઉપાડે છે દોસ્તારને કહેવા માટે, અને જો કોઈ તકલીફ હોય તો પરિવાર સાથે વાત કરીને જ મન હળવું થાય છે. બસ આ જ તો છે સંચારનો અસલી જાદુ. એ આપણને સૌને એકબીજા સાથે જોડી રાખે છે. જરા કલ્પના તો કરો, એક એવો સમય હતો જ્યારે કોઈ સંદેશો પહોંચાડવો હોય તો ઢોલ વગાડવા પડતા, અથવા તો પહાગ પર આગ લગાડીને ધુમાડાથી સંકેતો આપવા પડતા. અને આજે તો એક ક્લિકમાં દુનિયાના કોઈપણ ખૂણામાં બેઠેલી વ્યક્તિ સાથે વિડિયો કોલ થઈ જાય છે. આખી સફર કોઈ ચમત્કારથી ઓછી નથી લાગતી. તો આજના આ સેશનમાં આપણે શું જોવાના છીએ? પહેલાં તો સંદેશાઓની આખી સફર, પછી આજના આધુનિક સાધનો, એ પછી જાહેરાતની આખી દુનિયા, એના ફાયદા નુકસાન, અને છેલ્લે લોકશાહીમાં આ મીડિયાનો શું રોલ છે એના પર પણ વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ પહેલા વિભાગથી, સંદેશાઓની સફર, ઢોલથી ડિજિટલ સુધી, અને સમજીએ કે આખી દુનિયા એક નાનકડા ગામ જેવી કેવી રીતે બની ગઈ. તો આ સંચાર પ્રણાલી એટલે કે કમ્યુનિકેશન સિસ્ટમ છે શું? સાવ સહેલા શબ્દોમાં કહીએ તો માહિતીની આપ-લે કરવાની એક ગોઠવણ. પહેલાના જમાનામાં સંદેશા ઘોડા કે પછી જહાજો મારફતે મોકલવામાં આવતા, જેમાં મહિનાઓ લાગી જતા. પણ આજે તો ટેકનોલોજીને લીધે બધું જ પડવારમાં થઈ જાય છે. હવે વાત કરીએ બીજા વિભાગની, આધુનિક સંચારના સાધનો. એવી કઈ ટેકનોલોજી છે જે આજે આપણને બધાને એકબીજા સાથે જોડી રહી છે? અરે, એ દિવસો યાદ છે જ્યારે લોકો ટપાલીની કાગડોળે રાહ જોતા હતા. પત્ર આવે અને એની ખુશી જ કંઈક અલગ હતી. આ ટપાલ સેવા અને ટેલિગ્રાફે તો સદીઓ સુધી આપણને જોડી રાખ્યા. ભારતમાં 1854માં આધુનિક ટપાલ સેવા શરૂ થઈ, અને પેલી તાર કરવાની જે સર્વિસ હતી ટેલિગ્રાફ, એ તો છેક 2013માં બંધ થઈ. સાચે જ એક આખા યુગનો અંત આવી ગયો. પુસ્તકો તો જ્ઞાનનો એવો ખજાનો છે જે આપણને સદીઓ પારની દુનિયામાં લઈ જાય છે. તો સવારની ચા સાથેનું છાપું આપણને દુનિયાભરના સમાચારોથી જોડી દે છે. અને રેડિયોની તો વાત જ શું કરવી, મસ્ત મજાના ગીતોથી લઈને વાવાઝોડા જેવી આપત્તિની ચેતવણી સુધી એ આપણો સાચો સાથી છે. સિનેમાના મોટા પડદાએ આપણને સપના જોતા શીખવ્યું, તો બીજી બાજુ ટેલિવિઝને આખી દુનિયાને આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં લાવી દીધી. ક્રિકેટ મેચનો રોમાંચ હોય કે પછી ચૂંટણીના પરિણામો, ટીવી પર બધું જ લાઈવ. અચ્છા, આપણા હાથમાં જે મોબાઈલ ફોન છે એ શું ખાલી ફોન જ છે? ના રે ના, એ આપણો કેમેરો છે, આપણી બેંક છે, આપણું સિનેમાઘર પણ છે. ટ્રેનની ટિકિટ બુક કરવી હોય કે પછી સોશિયલ મીડિયા પર મિત્રો સાથે જોડાવવું હોય, આ એક નાનકડા ડિવાઇસે તો આખી દુનિયાને આપણી મુઠ્ઠીમાં કરી દીધી છે. પણ આ બધો જાદુ થાય છે કેવી રીતે? એનું કારણ છે આકાશમાં તરતા કૃત્રિમ ઉપગ્રહો, એટલે કે સેટેલાઇટ્સ. આ ઉપગ્રહો છે ને, એ આપણા ગ્લોબલ કમ્યુનિકેશન નેટવર્કના ટ્રાફિક પોલીસ જેવા છે. ટીવીના સિગ્નલથી લઈને દેશની સુરક્ષાના સંદેશા સુધી બધું જ યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું કામ એ જ કરે છે. ચાલો હવે આવીએ આપણા ત્રીજા વિભાગ પર, જાહેરાત. આ એડવર્ટાઇઝિંગની દુનિયા આખરે છે શું, અને એ શા માટે આટલી બધી જરૂરી છે? સવારે ઉઠીએ એટલે છાપામાં જાહેરાત, રસ્તા પર નીકળીએ તો મોટા મોટા હોર્ડિંગ્સ, ટીવી ચાલુ કરીએ તો વચ્ચે બ્રેક, અને હવે તો મોબાઈલની એપ્સમાં પણ જાહેરાતો આવે છે. એમ કહી શકાય કે જાહેરાતોથી બચવું લગભગ અશક્ય જ છે. તો હવે ચોથા વિભાગમાં આપણે એ સમજીશું કે આ જાહેરાતોના ફાયદા શું છે અને ગેરફાયદા શું છે. ચાલો તેની અસર પર એક નજર નાખીએ. જુઓ, જાહેરાત છે ને, એ બેધારી તલવાર જેવી છે. એક બાજુ એ આપણને કઈ વસ્તુ સારી છે અને એની કિંમત શું છે એ જાણવામાં મદદ કરે છે, તો બીજી બાજુ એનો જે પણ ખર્ચો થાય છે એ આખરે તો આપણા જ ખિસ્સામાંથી જ જાય છે. અને ક્યારેક તો એ આપણને એવી વસ્તુઓ ખરીદવા માટે લલચાવે છે જેની આપણને જરૂર પણ નથી હોતી. એટલે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી. જાહેરાતોમાં જે દાવા કરવામાં આવે એના પર આંખો બંધ કરીને વિશ્વાસ ન કરી લેવાય. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં હંમેશા પોતાની બુદ્ધિ વાપરીને જાતે જ તપાસ કરવી ખૂબ જરૂરી છે. અને હવે આપણો છેલ્લો અને પાંચમો વિભાગ, લોકશાહી અને સંચાર માધ્યમ. ચાલો જોઈએ કે એક આઝાદ સમાજમાં
મીડિયાની ભૂમિકા કેટલી મહત્વની હોય છે? કોઈપણ લોકશાહી દેશમાં મીડિયા એક ચોકીદાર જેવું કામ કરે છે. એ સરકારના કામકાજ પર નજર રાખે છે, સામાન્ય માણસનો અવાજ સરકાર સુધી પહોંચાડે છે, સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે અને આપણા લોકતાંત્રિક મૂલ્યો જેવા કે સમાનતા અને સ્વતંત્રતાનું રક્ષણ પણ કરે છે. અલબત્ત સરકાર પણ પોતાની યોજનાઓ અને પોતાની સિદ્ધિઓ લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાનો ભરપૂર ઉપયોગ કરે છે. આ જનતા સાથે સીધો સંવાદ કરવાનો એક શક્તિશાળી રસ્તો છે. પણ એ જ સમયે તે રાજકીય પ્રચારનું એક સાધન પણ બની શકે છે. ટૂંકમાં સંચાર માધ્યમો એક ખૂબ જ શક્તિશાળી સાધન છે. એનો ઉપયોગ સારા કામ માટે પણ થઈ શકે છે અને ખરાબ કામ માટે પણ. આથી એનો ઉપયોગ કેવી રીતે કરવો એનો નિર્ણય સંપૂર્ણપણે આપણા હાથમાં છે. તો આજના આ ડિજિટલ યુગમાં એક મોટો સવાલ એ છે કે આપણે સૌ સંચાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કેવી રીતે કરી શકીએ? આ પ્રશ્ન પર જરૂરથી વિચાર કરજો, કારણ કે એના જવાબમાં જ આપણા સૌનું ભવિષ્ય છુપાયેલું છે.